ગૌરીનંદન ગજાનંદ પૈસા દેતા માણસ કામ ન કરે. અમે લઈ આવ્યા આ ડ્રીલ પથ્થર કાપીને અમારા શિવજી આગળ જો હવે બીલી હવે છે ને અહીંયા ગુલાબનો એવો રોપો વાવવો છે ઘટે નહીં એવો જોઈ લ્યો આ શિવજીના મંદિરે. હે જો આ ડ્રીલ ખાડો કરી નાખ્યો. થોડો પથ્થર તોડવાનો આવે ને કાંઈક એને કીએ લોડર કે કાંઈક હું કીએ નામ તો આવડે નહીં. મારા આગળ 20 વર્ષ થયા છે આ. હવે હા જોયું અને સામે જોયે આ રહ્યો. હા જો આ જાસૂદ વાવી. હા રાવણું. હા જાંબુએ કહેવાય ને રાવણું કહેવાય. હા હવે જો આ પોળોભાને આજે હું આ રોપો વાવશું અને 2-3 દી પહેલાં જો આજે હું રોપો લઈ આવ્યો ગુલાબનો. જોઈ લ્યો ગુલાબ શિવજીની બાજુમાં જ વાવશું. અને આ જોઈ લ્યો જેવો અમારા શિવજીના મંદિરનો કલર એવો જ સામે આ જાસૂદનો કલર જોઈ લ્યો. હે આ છે ઉંબરો અને આ સમજ્યા એ જેવા જાસૂદ જોઈ લ્યો. ફૂલ કેવા આવ્યા જેવો ગુલાબનો કલર એવો જ અમારે આ શિવજીના મંદિર જેવો જ કલર આનો. પછી આ બીલીપત્ર છે. હા હસદાવાળી માતાજી ઉપર આપણે આવા ફૂલ વાવે રાખવાના. અને બીજા ઝાડ વાવવાના લીમડા વડલા. હવે ખાડાની અમારે ચિંતા નથી નકર અહીંયા તો ચપ્પર જ છે સાવ બરાબર. હવે ચપ્પર અમને નડે એમ નથી કેમ ત્યાં સામે બીલી હમણાં થોડોક ટાઈમ થશે થઈ જશે. આ લીમડા આ ફૂલના બધા ઝાડ બરાબર. આ ભૂહાતાના ખોટા ધંધા કયો તો કહેવાય. હા પણ અહીંયા હા વજન આવ્યો. હા મારે પોલોભા જો ઉપાડી લીધું. પોલાભાને વજન નડે એમ નથી. હા હવે તો એ ગઈઢો થયો. હવે કાંઈ નાનકડો નથી. હવે આ ગઈઢા કાઢા વારે કીધું ને તો જોઈ લ્યો. હે આને કે કીર્યું ખબર હે છોડી ત્યાં અને કે ચીર્યું થયેલી કે હા શિવજી જો નાગ નહીં અને એના ફૂલ કી ફૂલ હજી ના ઘટે ના એડા. હા ચીર્યું કે આજે બસ ચીર્યું. કોથળીને ચીરીને કાઢ્યું. હા હા બિહારીભાઈ દ્વારકા વેચે છે ને એ બિચારો સાવ સસ્તા કિફાત ભાઈમાં મને આપ્યો કે દાદા માતાજી પર લગાને का है आप ले जाओ. हाँ कोई बात नहीं. देखो તો હું આ લઈ આવ્યો આજે. એવા ખાડો થઈ ગયો જોઈ લ્યો. હવે આ 1.5 ફૂટનો ખાડામાં તો આ ઝાડ છે ને હાલો બીલી કે આન કે ગુલાબ કે હાથ દઈ દઈએ હું ખાલી હો. બાકી હું વધારે કંઈ ન કહી દઉં. હાથ મેં ખાલી ચડ્યું નથી. હા જય ભોળાનાથ મહાદેવ. રોજ અહીં માથે ગુલાબ ચડે અને પ્રભુ અહીં દયા રે. એ ગુલાબ ને કડરાટ સરખો કર સીધો. સીધો કહીને પણ જ્યાં ઘી રાખશે જ 300 રાખશે જ સેજ 300 રાખ સેજ બહુનો અહીંયા સરખો કર. અહીંયા ઓર્યા ગન થોડોક ઓર્યા એટલે ગન મોજી કોરા ગન તો કે ત્યાં ને જરાક બસ અને એમને ધૂળ જો પેકિંગ માર નીચા માર પેકિંગ બરાબર રોક બસ આને ધૂળ રોકી બસ આને ધૂળ રોકીને ચારો કુંડીઓ ગઈ બન જા ખાલી બસ રોકી દે ધૂળ બધે. કોઈ જાય જા કઈ કુંડીઓ ગઈ બન એની માજા બળ ખોદાણી નવી હતી મોણસો મંડ આવું થોડોક ખાડો ગયો એ છડે દેખો. હા એ છડે હા મો પાસે કચરો ટાઈમ થાય 20 વર્ષ લગભગ થઈ ગયા. 20 વર્ષ મોર ઘેડો અત્યારે આવ્યો મૂકે ભંગારમાં. હા રૂપિયાના જ નવો ભંગારમાં ઘેડવો ખોટી ગાળ કરો. ભંગાર જે ભાવમાં ઘેડવો. હા પછી ચાલુ કરાયો ને કહો બહુ ના ચાલુ બહુ વાયરિંગ મને વાંધો હોય આઈસી બાઈસી એ કાઢી દે ને કારીગરનું મૂકે ભારી કામ આવ્યો મુજે હોતા ઘરે જે કંઈ કામ આવે એને કઈ ગયેલા. વાહ શિવજી વાહ
આકડી કર શિવજી જો મંદિર ને બાઈ કર ગુલાબ જો ઝાડ હે બસ આને બોલાવા તો કાંકડી ગાળ કઅહીંયા ગડીમાં ખોડો પીવો અને કંઈમાં થોડું મજા માર ગડીમાં પીવો એ પીવો હું ભોરો ખાઈ ગયો નિરાતે હબગડી ન હોય જય માતાજી જય ગૌરીનંદન ગજાનન વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય ખીચડીને ગોઢાણાવાળા પાછળ જય હાથ અને જય માતાજી સીતાજી આ પગલાની બાજુમાં જ વાયુ માતા ગૌરીનંદન ગજાનન જો આ સવારના પોરમાં આજ સોમવાર છે અને મૂળદાના મંદિરમાં આવી અને જો અહીંયા આ સાવણીથી વારચોર કરી અને જો આ વાયલું કચરો બધો બરાબર અને અમારા પૂર્વજ બેઠા છે બધા હા મહાન ક્રાંતિકારીઓ કે જેમને અહીંયા અંગ્રેજોને અપાવી અને અહીંયા વીરગતિએ ગયા અને અમારે ખીસ્ત્રીનો ગોઢાણાવાળો આનો બાનાધારી હું બરાબર ભૂવા તો બરાબર અને રામ લક્ષ્મણ સીતાજીને હનુમાનજી બેઠા હા આ ઘોડાવાળો બેઠો આ ગઢી દાદો આ મૂળ દાદો બરાબર અને આ બધા અમારા પૂર્વજો જે આગળ થઈ ગયા પીડાય તો બરાબર આ કુળદેવી ઉપર આવતા ફેરા ઉપર કીધું ઘોડાણાવાળો માં ઘેડી રાતરાણ બરાબર અને અનમોલ આ મૂર્તિ હા આવી મૂર્તિ તમે આખો ગુજરાત ફરી આવો ક્યાંય નહીં મળે તમને જોવા જ્યાં મૂળદાના મંદિરમાં આ ગોમતીજી એ મોકલાવી હા વશિષ્ઠ પુત્રીએ એ કે આ ભૂવા હતા ને દેવાની એક સાધુને આ ગોમતીજીમાંથી મૂર્તિ મળી અને મને કહ્યું કે આરછની અંદર હોલ પડી ગયા છે તો આરછની અંદર હોલ ક્યારે પડે જોઈ લ્યો પાછા તરસુર ઉપર બેઠા છે હા હાથમાં કુંભ આ મૂર્તિને કોઈ ઓળખી શકતો નથી આ કહેવાની મૂર્તિ છે બરાબર પણ છે તો આદિ પુરુષને આદિ નારાયણી હા અને ભગવાન આદિ નારાયણના સાથર ઉપર માતાજી જગદંબા બેઠી છે જે સચરાચરની ઉત્પત્તિ કરનારી પાલન પોષણ કરનારી અને અંતે સર્વ જીવોના શરીરના આયુષ પૂરા થાય ત્યારે એનો સર્વનો સહાર પણ એ જ કરનારી હા અને શરીરમાં પ્રકૃતિ રૂપે બિરાજે પગમાંથી નીકળી જાય તો હલાય નહીં હા હાથમાંથી નીકળી જાય તો કાંઈ કામ થાય નહીં આંખોમાંથી નીકળી જાય તો કાંઈ દેખાય નહીં બરાબર અને કાનોમાંથી નીકળી જાય તો કાંઈ સંભળાય નહીં પછી પેટમાંથી નીકળી જાય તો કાંઈ અનાજ પાચન થાય નહીં જઠરા અગ્નિ રૂપે આ માના જગદંબાએ 3 રૂપ ધારણ કીધા અગ્નિ પવન ને પાણી બરાબર હવે આ અગ્નિ પવન ને પાણી અને આદિ પુરુષ ને આદિ નારાયણનો નાદ અને બુંદની ઉત્પત્તિ થઈ એનાથી આ પંચતત્વનો પુત્રો માતાના ઉદરમાં તૈયાર થાય માતા સમાન કોઈ જન્મતો નથી અલ્લાહ કોઈને જન્મ દઈ શકતો કે નથી કોઈને ઈશ્વર જન્મ દઈ શકતો આ કે નથી કોઈ બીજા ભગવાન જે કહે છે ને અનેક બરાબર નામ લે છે અત્યારે કલિયુગમાં તો અનેક ભગવાન કરી નાખ્યા એ કોઈ જન્મ નથી દઈ શકતા માતાના ઉદર સિવાય હા ઝાડ હોય પંખી હોય પશુ હોય હા લિંગ અને યોની અને નાદ અને બુંદ લિંગ અને યોની મારફત માતાના ઉદરમાં નાદ અને બુંદની ઉત્પત્તિ અંદર જાય અને એ પિતાના બુંદ અને માતાનો નાદ ત્યાંથી વાણી મળે હા જીવના શરીરને અને હા અમારો આંબો સમજ્યા અને અટાણે ખોટા ઇતિહાસકારકો કે ઉસી નામનો રાક્ષસ હતો અસુર હતો અને કૃષ્ણ ભગવાન ગોમતીજીમાં કીડા કરવા ગયો અને એને મારી અને પાતાળમાં ડાયટો અને એમાંથી પુરુષ જે ઉત્પન્ન થયો એ વાઘેરોનો મેન પુરુષ આ ખોટા ઇતિહાસ શું કામ વાઘેરોના બદનામ કરો છો હા તમને જાણ ન હોય આ છે ને ઇતિહાસ તમે ફેસબુકમાંથી ડિલીટ કરજો તારો ઇતિહાસ નકર પછી આના કંઈક મારે અમારા ભાઈઓને વાત કરી અને ભણેલા છોકરા છે એના મારફત કાયદેસર કરવું પડશે અમે તો જાડેજામાંથી જઈએ અને સ્વયં અમારો આદ પુરુષ જે અમારો પ્રથમ પુરુષ છે એ રાજા રણછોડરાય બરાબર એના પુત્ર પરધુમનના પુત્ર અનિરુદ્ધ આ 184 પેઢીનો આંબો આ રહ્યો જો હા જોઈ લે આ આંબો અમારો આદિ પુરુષ તો આદિ પુરુષ ને આદિ નારાયણી એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ એમાંથી અત્રિ ઋષિની માતા અનસુયા એમાંથી ચંદ્રરાજા એમાંથી બુધ એના પુત્ર પૂર્વવાનો આયુના નહુસના હયાતીના યદુરાજા
ત્યાંથી અમે આજ યાદવ કુળ કહેવાણા, એના કોષ્ટુક બરાબર, એના બ્રાજીવાણ, સુહાઈ, ઋષેકુ, એના ચિત્રસ બરાબર, હા, પુથુસ્વા, ઉષ્ણિક, હા, આમ બધી અમારી 184 પેઢીમાંથી અમારી 80 પેઢી તો મિશ્રમાં થઈ. અને ખોટા આવા ઇતિહાસ શું કામ નાખો છો કે ગોમતીમાંથી અસુર ઓસી નામનો અસુર હતો ને એ વાઘેરોનો, હા, મને વાઘેરો એ કાંઈ કોઈ જેવી તેવી હસ્તી નથી. આ રાજા રણછોડરાયના છે ને એનો મેન પુરુષ તો જેવા રાજા રણછોડરાય દ્વારકાધીશ, બરાબર. તો આવા ઇતિહાસ નાખતા નહીં ભાઈ. શું કામ આવા કોઈને બદનામ કરો છો, કોઈની નાતને આવા જસના ભૂખા થઈને કે જેની જો આજે આખા ભારતમાં જે માણેક ચોક છે ને એ હુમા ઉષા નામનો જ્યારે લોધી વંશમાં બાદશાહ દિલ્હી ઉપર રાજ કરતો ને ત્યારે સમય માણેકે સવા માણસનું ધડ લડ્યું, સંગ્રામસિંહ ગોળ સવા માણસ, અને એ 3 દિવસમાં ફૌજનો સહાર કરીને જમુનાજીને લાળ ચોર લોહીથી કરી મૂકી. અને બાદશાહને કહ્યું કે બાદશાહને કુંભ યુદ્ધ જોવાનું હતું. તેથી બાદશાહે જીદ કરી હતી સમયા માણસને, દ્વારકાધીશના સોગન આપ્યા. એટલે જો સમયા માણસે પોતાના સગા ભાઈનું મસ્તક ઉતારી અને કુંભથી યુદ્ધ બતાવ્યું. બાદશાહે જ્યારે ત્રાહીમામ પોકારી ગયો કે હવે સમયા માણસ આને રોક, તો કે આ રોકાય નહીં. સામરા માણસ રોક, તો કે રોકાય નહીં. હવે તો તારો આ અંત લઈને રોકાશે. ત્યારે પછી એના ઘરમાં જે રાજપૂતાણી હતી હુમા ઉષાના, એને મોકલીને કહ્યું કે ભાઈ મને કાપડો કર, અને વાઘેર ક્યાંથી બેનને ખાલી હાથે પાછી મોકલતો નથી, એની પ્રતિજ્ઞા હોય છે. તેથી સામરા માણસે કહ્યું કે બેન મારી જે 2-3 શરત છે એ બાદશાહને કબૂલ હોય તો હું આ ધર્મ યુદ્ધને કરનાર અમારા ઊંધને રોકું. અને કહ્યું કે જે તમારી શરત હોય અમને મંજૂર છે. રામામાં પત્રમાં લખી દીધું કે એક તો આજ પછી કોઈની આવી પરીક્ષા કરવાની નહીં છત્રીની, અને બીજું કે તારા અટાણાના જે મોટા ગામ અને શહેર છે એમાં એક માણક ચોક હોવો જોઈએ. તો આજે તમે વિચાર કરી લ્યો કે દિલ્હીમાં માણક ચોક, વડોદરામાં માણક ચોક, કોડીનારમાં જાઓ તો માણક ચોક, જ્યાં જાઓ અહીંયા ભાવનગર, રાજકોટ, તમે દિલ્હીથી માંડીને ગમે અહીંયા જાઓ, જેટલી એની શરત થતા હતી એમાં માણક ચોક માતર. અને આ મારા દાદા સમયા માણેક મહાન ભગત કે પાલિતાણાની બેનના 101 નારિયેળ 18થી વધી ગયા. આ જ મંદિરને આ જ મૂર્તિ, સમજ્યા? જય દ્વારકાધીશને આજના પૈસા લઈને પૂજા કરે છે, એમાં શું ભક્તિ કપાર હોય? હે, ભક્તિ તો ભવસાગર તારે ને કાં ભવસાગરમાં બોળે. હે, પછી ભક્તિમાં એ શક્તિ છે, બુડે ક્યાં અસુરી ભક્તિમાં. ઢીલા ટપકા તાણીને નાચ કરે, ગાન બતાવે ને દુનિયાને વિડિયા બતાવે. હા, એ ભક્તિથી કરે નહીં ભાઈ. મુક્તિ ક્યાં મળે? મુક્તિ જીવની છે નહીં. જીવની આયુષ તો 85 કરોડ વર્ષ ઉપર છે. એ હું ક્યારેક તમને મારા આગળ જે પુરાણોમાં જણાવેલું હતું એ લખેલું છે. એમાં હું જીવની કેટલી આયુષ, એક સતયુગની કેટલી આયુષ, પછી ત્રેતાની કેટલી આયુષ, દ્વાપરની કેટલી આયુષ, અને છેલ્લા કલિયુગના 4,32,000 વર્ષની આયુષ. તો આ બધા 14 ચોકડી જ્યારે થાય ત્યારે 1 મણનો સમય પૂરો થાય. તો આવા સાચા ઇતિહાસ છે. અને મહાન ક્રાંતિકારી કે જેમને ના તો ગાયકવાડને અહીંયા પગમાં ઉભા દીધો, કે ના તો અહીંયા અંગ્રેજોને પગમાં નથી કોઈ અંગ્રેજોએ આ દ્વારકાની જીતો ક્યારે, બરાબર. આ તો વાઘેરો પોતાના ભાઈઓ 4ને ખંડેરાવ ખૂટી ગયો, અને 32 વર્ષ આ પ્રથમ મૂળું માણક સમયા માણેકે જે ઈસવીસન 1804થી આના પિતાએ સમયા માણેકે યુદ્ધની શરૂઆત કરી હતી. અને ઈસવીસન 1807માં પોતે આ પાલિતાણાની બાઈના 101 નારિયેળ માનતાના પૂરી થઈ ગયા. અને દ્વારકાધીશે રાજા રણછોડરાયે સમયા માણકના નામ ઉપર દીકરો એને બાઈને આપ્યો, વાણિયાની બાઈને. હા, 70 વર્ષની ઉંમરે. એટલે એ પછી પૂજાપાઠ કરીને સીધા ગોમતીજીમાં જળ સમાધિ લઈ લીધી. આજે એની સમાધિ ગોમતી કિનારામાં મોજૂદ છે. આજના આ કળિયુગના કીડા રૂપે માણસો જે જૈનમાં છે ને એ ન કરવાનું કરે છે. આવા ખોટા આ સોશિયલ મીડિયામાં ઇતિહાસો નાખે છે. હા, તો મહેરબાની કરી અને વાઘેરોને બદનામ કરવાની કોશિશ હવે રહેવા દો. પુસ્તકોમાં તો બહુ કર્યું,
રજવાડાઓના કહેવાથી, બરાબર. હા, અને પછી ખંડેરાવ ખૂલતો, હા, અને વાઘેરો સામે થયો, અને ટુકડા આગળ જે અમારી ચોકીમાં 6 જણા હતા, 3 દાદાના પરિવારમાંથી, 2 જણા એક દાદાના પરિવારમાંથી, બરાબર. 2 જણા પેથા માણકના પરિવારથી, દ્રેવાડ અને રાડવાના, 2 જણા ભિયા માણકના પરિવારમાંથી, ભિયાણી, અને 2 જણા ડુડા માણક દાદાના પરિવારમાં, આ સમયા દાદાના છેલ્લા પુત્ર જે આચાર્ય માણક હતા એ, અને બીજો એક ભાઈ એનું નામ છે, તો એ આ છેલ્લા અંડોબાર નકોબાર આયલેન્ડની એને અહીંયાથી આ વાણ મોકલો, અને વાણને સાથે કર લેતા હતા, એટલે કર લેવા ગયા, અહીંયા યુદ્ધ કર્યો, કેમ કે એના પેટમાં તો કપટ હતો અંગ્રેજોનાને, એટલે એને 2 જણાને સમુદ્રમાં મારી અને 4 જણાને પકડીને અમરેલીની જેલમાં પૂરી મૂક્યા. અને પછી ઓખા મંડળના અમારા પૂર્વજોને કહ્યું કે તમારા ભાઈ જો જીવતા જોતા હોય તો તમે અમરેલી આવો અને અમારી જે શરત છે એ મંજૂર કરો. અને કહ્યું કે તમે ઓખા મંડળનો રાજ છતાં અમને આપી દો. આ કે અમારા ખાનદાન ખપી જાય તો અમે છતાં તો તમને આપીએ નહીં. અમારી 52 ગજની ધજા જે અમારા દાદા માપ માણકે ચડાવી છે ને એ ઉતરાય નહીં હવે કોઈના બાપથી. હા, તમારા અંગ્રેજોનું કાંઈ ના આવે, તમે પાતાળ ડોકના નિવાસી અને આસુરી વર્તીના, તમારા બાપ દાદાનું રાજ નથી અહીંયા, અમારા પૂર્વજોનું રાજ છે. અમે એશિયા ખંડમાં રહેવાવાળા અને ભારત માતાનો આ દેશ જે છે એ અમારી મા જગદંબા અમારે હારે છે, તો અમારે તો મસ્તક ઉતરી જાય ને તો આ ધડ લડે જોઈ લ્યો. જય દ્વારકાધીશ. હવે પછીનો ઇતિહાસ હું બીજી વાર કહીશ. જય માતાજી. આ મૂળ માણકના મંદિરમાં વારચોર કરવું છે, ધૂપદીપ કરવું છે, અને કાયદેસર આ જગ્યા સરકાર તરફથી ધન્યવાદ ગુજરાત સરકારને, અને નગરપાલિકા મારફત મને આ જગ્યા ફાળવવામાં આવી. અને આ મહાન ક્રાંતિકારીઓની જે અહીંયા આ રાંગ છે 800 વર્ષ જૂની, હા, ઘડિયા ગઢ બળવંકો, હા, એની આ ગઢ બનાવી, અને પેલો દ્વારકાધીશને ગઢ બનાવ્યો, અને પછી બીજો ગઢ છે ને દ્વારકાના કરતા ગામને બનાવ્યો. તો 800 વર્ષ આ જૂની દિવાલ છે, એના 4 દરવાજા હતા, એ બધાને ખબર છે, એના ઇતિહાસ છે, પણ સાચા ઇતિહાસ કોઈ કહેવા તૈયાર નથી. આ ગઢની રાંગ ચડતા કેપ્ટનને મારી અને મૂળ માણકને અહીંયા 1820 નવેમ્બરમાં 16 વર્ષ યુદ્ધ કરી દ્વારકામાં રહી, અને અંગ્રેજોને કાંઈકને સાફ કરી, અને એના જે દોયરા છે કે મૂળબે ખીચોડો માંડ્યોનો વાઘેરો ફરડે વાળ, સોંજરની કીધી થયેલી તેથી ગોમતી થઈ લાલ બુદાલ. આ વાઘેરો છે ભાઈ, ખોટા ઇતિહાસ હું કામ નાખો છો. જય દ્વારકાધીશ. સૌને ધૈર્ય અને સત્બુદ્ધિ આપે. આ ભુવા કાનાભા આડાભા માણેકના જાજા કરીને કેસરીને ગોઢાણાવાળા વાચડાડાના શ્રીબંધ ભુવાના જાજા કરીને જય શ્રી કૃષ્ણ દાદા રાજા રણછોડરાયના, અને સીતા માતા અને રામચંદ્રજી. સીતારામ સીતારામ. શિવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ઈષ્ટદેવ, જે અત્રિ ઋષિને માતા અનસુયાએ યજ્ઞ કરીને અહીંયા આ દ્વારામતી નગરી જે હતી ત્યારે તો નહોતી, પણ એ સતયુગની શરૂઆતમાં આ સમુદ્ર કિનારે 2 કૂવા ખોદ્યા, સાવિત્રી વાવ અને જ્ઞાન વાવ. એ સાવિત્રી વાવમાંથી જે આજની મૂર્તિ છે ને એ અમારા માપદાદાએ સ્થાપન કીધું. આ બધી ઇતિહાસ મારા આગળ પૂરેપૂરા છે, સત્ય ઇતિહાસ, બરાબર. તો આજે એ કૂવા પણ મોજૂદ છે, અને સિદ્ધનાથ મહાદેવે મોજૂદ છે. હા, તો એવા સચ્ચા ઇતિહાસ નાખો, અર્પિત ઇતિહાસ હું કામ નાખો છો. આ સોનાની કોઈ દ્વારકા નહોતી, આજ દ્વારકા હતી. દ્વારકાધીશે અહીંયા જ રાજ કીધું, એના અનેક પુરાવા આજે પણ આ ભૂમિમાં દ્વારકાની મોજૂદ છે. ભીમ અડધો વજરનો આ ભૂમિમાં જ થયો. હા, પછી જરાસંધને અહીંયા જ માર્યો ભીમે, આ જ ભૂમિમાં ઓખામંડળમાં. એવા અનેક જગ્યાના પછી ગટોરગજ આ જ ભૂમિમાં જે માયા રહી હતી, અત્યારે માયાસર કહેવાય છે. અને ગોટાળગજના હાથની લિંગ શિવ સિદ્ધેશ્વરની સ્થાપન કરેલ છે, આજે પણ પાકડાના વાળો કહેવાતો ત્યાં મોજૂદ છે. તો આ બધા પુરાવા, બલરામની બેઠક બરડિયા મોજૂદ છે, સુભદ્રાની ચોરી બરડિયાના દરિયાકાંઠે મોજૂદ છે. તો આ બધા શું ખોટા પુરાવા છે? આ ત્રેતા યુગથી જે હું અત્યારે સીતાવાડી માતાજી ઉપર ચણા નાખું છું અને રહું છું, ત્યાં ત્રેતા યુગથી ઝાડ છે અલૌકિક, જે તરમાંથી ફૂટે કેરાના બચલાની જેમ, અને જૂના નષ્ટ થાય અને નવા શરૂ થાય, ત્રેતા યુગથી છે. અને રામજીના પુત્રે કુશથલિયા નગરી વસાવીને એ પોતાજી માતાજીના પગલાં બનાવીને આ રોપા ઝાડ વાવ્યા, જેની અંદર તમામ ઝાડની અંદર
પ્રથમ ફળ આવે, પાંદ આવે અને પછી ફળ આવે. આ ઝાડ એવા છે કે પહેલાં એમાં ફળ આવે રાઈ જાળી જેવડા અને પછી પાંદ આવે. બોલો, અને આખો ગુજરાત ફરી આવો તમને ક્યાંય ન જડે. સમજ્યા? તો આવા ઇતિહાસ ઘણા મારા આગળ મોજૂદ છે. આખી જિંદગી જ કામ કર્યું છે. તો ખીસ્ત્રીને ગોટાણાવાળો દાડો સૌના ધરે રહીએ. હા, અને આ ભૂવા હતાના જાજા કરીને આ વિડીયો જોવાવાળાને અને જે અમારા ગોઠી છે એ અને દાદાને માનવાવાળાને અનંત કરોડ કોટી વાર નમસ્કાર છે. અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલાઈ જાય ગયા જીભ છે મા સગદંબા, શક્તિ એક જ છે એ શરીરમાં, બાકી બધા બબે. હા, આ દેહથી શરીરની ઉત્પત્તિ છે આ સંસારની, એટલે બધું બે આ મા છે ને એ એક જ છે. આમ જાય તો માર ખવડાવે ને આમ જાય તો ખાંડ ખવડાવે. જય દ્વારકાધીશ.